સુરત સહિત રાજ્યભરમાં હાલ સિઝનલ ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આરોગ્ય મંત્રીની ટકોર બાદ સુરતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું હોય તેમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે H1N1 લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ગુજરાતભરમાં સિઝનલ ફ્લૂની સાથે H1N1 લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કરેલી ટકોર બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર ખડે પગે છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરથી લઈને જરૂરી તમામ દવાઓનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે। નવી સિવિલ હોસ્પિટલના 5 વોર્ડમાં H1N1ના દર્દીઓ માટે અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં H1N1નો એક પણ દર્દી દાખલ નથી। સિઝનલ ફ્લૂના કેસને લઈને તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે, જે અંગે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ વિભાગના હેડ અશ્વિન વસાવે માહિતી આપી હતી। હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વડા તરીકે ફરજ બજાવું છું। હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હાલ H1N1નો કોઈ એક કેસ ન હોવાથી સિવિલ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે।